તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને તો કે ભાઈ ચૈતરભાઈ વસાવાને જો બહાર નીકળવું હોય ને તો હવે એક જ રસ્તો કે સીધે સીધા ભાઈ ભાજપની અંદર જતા રહે. તમે લોકો જાણતા હશો ભાઈ ડેડિયાપાડાની અંદર જે ચૈતરભાઈ વસાવાનું નામ આપણને જોવા મળી રહ્યું છે ભાઈ, એ નામ કેટલા સમયથી આપણને જોવા મળી રહ્યું છે? કોઈ 1 મહિના 2 મહિના 3 મહિના કે 4 મહિનાથી આ નામ નથી ભાઈ. આ નામ લગભગ 4-5 વર્ષ થઈ ગયા એના ઉપરનું છે. જ્યારે ધારાસભ્ય પણ નહોતા ત્યારથી આદિવાસી સમાજને ચૈતરભાઈ વસાવા ઉપર વિશ્વાસ હતો, પણ હવે એ ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા. જો મિત્રો 7 વર્ષ સુધી ચૈતરભાઈ વસાવા જેલમાં રહેશે એટલે કોઈ આ નાની વાત ન કહેવાય, આ ભાઈ બહુ મોટી વાત કહેવાય કે કોઈ ધારાસભ્ય 7 વર્ષ સુધી જેલમાં રહે. હવે જ્યારે ધારાસભ્ય 2 વર્ષથી વધારે સમય જેલમાં રહે તો એ મિત્રો પોતાનું ધારાસભ્યનું પદ ગુમાવી નાખે. એટલે ડેડિયાપાડાની અંદર કોઈ નવો ધારાસભ્ય આવી જશે. પણ અહીંયા મિત્રો મેન વાત આપણે એ જ કહીએ કે આપણે નથી ઈચ્છતા કે ડેડિયાપાડાની અંદર કોઈ નવો ધારાસભ્ય આવે. શા માટે ભાઈ? જ્યાં સુધી ચૈતરભાઈ વસાવા બેઠા છે ભાઈ ત્યાં સુધી આપણે કોઈને ધારાસભ્ય બનાવવાનું થતું જ નથી. અને હું તો એમ જ કહું ભાઈ કે ચૈતરભાઈ વસાવા જેવા ધારાસભ્યો આપણને આખી દુનિયામાં નહીં મળે ભાઈ. તમે વિદેશ શું અમેરિકામાં જાઓ ને તો પણ આવા ધારાસભ્ય નહીં મળે. તમે જોઈ લો ગુજરાતમાં કેટલા બધા ધારાસભ્ય ભાઈ, તમે જો કે ગુજરાતમાં કેટલા બધા ધારાસભ્યો, કોંગ્રેસની અંદર એટલા, ભાજપની અંદર એટલા ને આમ આદમી પાર્ટીની અંદર એટલા, પણ એમાંથી મને કોઈ એવો ધારાસભ્ય બતાવો ભાઈ કે જે ચૈતરભાઈ વસાવાની સરખામણી આવી શકતો હોય. ખાલી સરખામણી, કામની વાત છોડો ભાઈ, બીજી બધી વાત છોડો, ખાલી સરખામણીની વાત કરું. કોઈ એવો ધારાસભ્ય બતાવો ભાઈ કે જે સરખામણીમાં આવી શકતો હોય. તમને લાગે કોઈ આવો ધારાસભ્ય તમે જોયો હશે? મને તો મિત્રો ખરેખર એવી નવાઈ લાગે કે આ જ ધારાસભ્યો પર વારે ઘડીએ આવા કાળા પાણીની સજા કેમ? ઘણા બધા ધારાસભ્યો આપણે જોયા, કોઈના ઉપર આવી સજા નથી થતી. એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક કાચનો ગ્લાસ મારે એમાં 80 દિવસ સુધી જેલમાં, ફોરેસ્ટ અધિકારી જોડે લાંચ માગે અથવા ફોરેસ્ટ અધિકારીને ધમકાવે, 1 રાઉન્ડ ફાયરિંગ, એમાં 7 વર્ષની જેલ. જુઓ મિત્રો, કાયદા કાનૂન બધા માટે સરખા હોય, વાત સાચી, પણ ચૈતર વસાવા ઉપર જ કેમ આવા ગુના એ પણ ખબર નથી પડતી. હવે તમને શું લાગે મિત્રો? મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવો.